વેલકમ ટુ શિક્ષા એજ્યુકેશન ઝોન. તો આજે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ એમાં વિધાન વાક્યનો અભ્યાસ કરી લીધો હતો. તો હવે આજે પ્રશ્નાર્થ વાક્યોનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કઈ રીતના ફેરવવું એ આપણે શીખશું. તો હવે પ્રશ્નાર્થ વાક્યો કોને કહેવાય? તો એના માટે હું તમને હિન્ટ આપી દઉં. તો પ્રશ્નાર્થ વાક્યો હશે તો વાક્યને અંતે પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની હશે. તો વાક્યના અંતે શું આવશે? ક્વેશ્ચન માર્ક. તો વાક્યના અંતે ક્વેશ્ચન માર્ક આપેલું હોય તો આ વાક્ય બનશે પ્રશ્નાર્થ વાક્ય. તો પ્રશ્નાર્થ વાક્ય હોય તો એ બે રીતે બની શકે. કાં તો પ્રશ્નાર્થ વાક્યમાં WH ક્વેશ્ચન વર્ડનો ઉપયોગ થયો હોય, અથવા કોઈ હેલ્પિંગ વર્બનો ઉપયોગ થયો હોય. તો જે પ્રશ્નાર્થ વાક્ય હશે એ કાં તો WH થી શરૂ થશે અથવા કોઈ હેલ્પિંગ વર્બનો ઉપયોગ કરીને જે વાક્ય હશે એ વાક્યની શરૂઆત થશે. તો હવે વાક્યને જોતાં જ આપણને ખ્યાલ આવી જશે કે વાક્ય વિધાન છે કે પ્રશ્નાર્થ. તો પ્રશ્નાર્થ વાક્ય હશે તો અંતે ક્વેશ્ચન માર્ક હશે અને વાક્યની શરૂઆત કર્તાથી થશે નહીં. કાં તો WH ક્વેશ્ચનથી થશે અને કાં તો હેલ્પિંગ વર્બથી થશે. તો હવે આપણે એના બે નિયમો શીખી લઈશું. તો જો ક્વેશ્ચન પ્રશ્નાર્થ વાક્ય હોય તો આપણે એમાં શું શું પરિવર્તન કરશું? તો આપણે એમાં નિયમ નંબર 1 યાદ રાખીશું કે આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે asked મૂકું. તો હવે આગળ જે ભણી ગયા એમાં વિધાન વાક્ય હોય તો એમાં વિધાન વાક્યની અંદર આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે ટોલ્ડનો ઉપયોગ કરતા હતા. તો એ જ રીતે જો પ્રશ્નાર્થ વાક્ય હોય તો આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે શેનો ઉપયોગ કરવાનો? આસ્કનો. તો રિપોર્ટિંગ વર્બ એટલે જે સ્પીકર હોય એટલે બોલનાર અને જે લિસનર હોય એટલે કે સાંભળનાર. તો વિધાન વાક્ય હોય તો આપણે ત્યાં વચ્ચે ટોલ્ડ મૂકતા હતા. હવે જો પ્રશ્નાર્થ હોય તો આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે આસ્કનો ઉપયોગ કરશું. હવે એનો બીજો નિયમ. તો વિધાન વાક્ય હતું તો આપણે કંજક્શન તરીકે ધેટનો ઉપયોગ કરતા. તો હવે પ્રશ્નાર્થ વાક્ય હશે તો કંજક્શન એટલે થશે સંયોજક.
તો હવે પ્રશ્નાર્થ વાક્ય હશે તો સંયોજક તરીકે શું મૂકવું? વિધાન વાક્ય હોય તો આપણે ધેટ મૂકી, પણ જો પ્રશ્નાર્થ વાક્ય હશે તો સંયોજક તરીકે આપણે ત્યાં શું મૂકશું? તો પ્રશ્નાર્થ વાક્ય બે પ્રકારના હશે. એક તો હશે WH ક્વેશ્ચન્સ અને બીજા હશે હેલ્પિંગ વર્બથી શરૂ થતા હશે. તો WH ક્વેશ્ચનથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્ય હોય તો ત્યાં આપણે સંયોજક તરીકે કંજક્શન તરીકે જે તે WH ક્વેશ્ચન હોય એ જ રાખશું. તો વોટથી ક્વેશ્ચન પૂછેલ હોય તો ત્યાં સંયોજક તરીકે આપણે વોટ મૂકશું. વુથી પૂછેલ હોય ક્વેશ્ચન તો ત્યાં સંયોજક તરીકે વો મૂકશું. હાઉ મેનીથી ક્વેશ્ચન પૂછેલો હોય તો ત્યાં સંયોજક તરીકે હાઉ મેની. હાઉ મચ હોય તો હાઉ મચ. તો જ્યારે WH ક્વેશ્ચન હોય ત્યારે સંયોજક તમારે જે તે WH ક્વેશ્ચન્સનો સંયોજક હોય એ જ સંયોજકનો ઉપયોગ કરવાનો, એનો સંયોજક તરીકે ઉપયોગ કરવાનો થશે. તો હવે જો વાક્ય છે એ હેલ્પિંગ વર્બથી શરૂ થતું હોય તો આપણે ત્યાં સંયોજક તરીકે શેનો ઉપયોગ કરશું? ઇફનો. તો હવે પ્રશ્નાર્થ વાક્ય જો હોય તમને એ ખબર પડી જાય તો વાક્યના અંતે ક્વેશ્ચન માર્ક હશે. તો ક્વેશ્ચન માર્ક હોય તો આપણે બે નિયમ યાદ રાખવાના. પહેલો નિયમ કે જે આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે શેનો ઉપયોગ કરશું? આસ્ક્ડ અથવા એને આસ્કીડ એમ પણ વાંચી શકાય. અને બીજો નિયમ એ શીખ્યા કે આપણે કંજક્શન તરીકે શેનો ઉપયોગ કરશું? તો એમાં જો જે WH ક્વેશ્ચનથી હોય તો એમાં સંયોજક તરીકે આપણે WH ક્વેશ્ચન જે હોય એ જ રાખવાનું થશે. અને જો ક્વેશ્ચન હેલ્પિંગ વર્બથી પૂછેલો હોય તો આપણે ત્યાં સંયોજક તરીકે કંજક્શન તરીકે ઇફનો ઉપયોગ કરશું. તો હવે ઇફનો ઉપયોગ ક્યારે થાય અને WHનો ઉપયોગ ક્યારે થાય એ જોઈ લઈએ. તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં જે WH ક્વેશ્ચન વર્ડ્સ એ આટલા પ્રકારના હોઈ શકે. કાં તો ક્વેશ્ચન વુથી પૂછેલો હશે તો આપણે લખશું વુ. કાં તો ક્વેશ્ચન વોટથી પૂછેલો હશે અથવા વિથથી અથવા વેનથી, વેર અથવા વાય અથવા whom અથવા whose અથવા how, how many, how much. તો જેટલા WH ક્વેશ્ચન છે એની અંદર બધા આવતા હોય જે who, what, which, when, where, why, whom, whose, how, how much, how many. તો જો આનો ઉપયોગ કરી અને ક્વેશ્ચન બનાવેલ હોય તો આપણે કંજક્શન તરીકે જે હોય એ જ મૂકવાનું થશે. તો વેરથી ક્વેશ્ચન પૂછેલો હોય તો કંજક્શન તરીકે વેર જ લખવાનું. હાઉથી પૂછેલો હોય તો હાવ જ લખવાનું થશે. હુથી પૂછેલો હોય તો આપણે વુ જ લખવાનું થશે. અને હવે ક્વેશ્ચન, તો આપણે ક્વેશ્ચન કોઈને પૂછવો હોય તો બીજી રીતે આપણે હેલ્પિંગ વર્બનો ઉપયોગ કરી શકીએ. તો હેલ્પિંગ વર્બનો ઉપયોગ કરીને આપણે પણ ક્વેશ્ચન પૂછતા હોય. અને બીજો ઓક્ઝિલરીઝ, આનો ઉપયોગ કરીને પણ આપણે ક્વેશ્ચન પૂછતા હોય. તો આને આપણે ગુજરાતીમાં હેલ્પિંગ વર્બને કહેશું સહાયકારક ક્રિયાપદો.
તો આ હેલ્પિંગ વર્બ છે, સહાયકારક ક્રિયાપદો ક્યાં ક્યાં છે? તો ક્વેશ્ચન આપણે પૂછી શકતા હોય ઇઝ, વોઝ, વેર. તો આ બધા છે એ બધા સહાયકારક ક્રિયાપદો છે, અથવા એને આપણે કહીશું હેલ્પિંગ વર્બ્સ, અથવા આપણે કહીશું એને ઓક્ઝિલરીઝ. તો એની અંદર પેલો પ્રકાર આવશે, એ બધા હશે પ્રાઇમરી ઓક્ઝિલરીઝ. તો આપણે એને ટૂંકમાં લખશું. પ્રાઇમરી ઓક્ઝિલરીઝ ક્યાં ક્યાં છે? તો એમાં બધાને ખબર હોય કે એમ, ઇઝ, વોઝ, વેર, હેવ, હેઝ, હેડ, આ બધા જ છે એટસેટ્રા. આ બધા જ છે એ પ્રાઇમરી ઓક્ઝિલરીઝ છે. હવે આપણે આમાં તમે ડુ, ડઝ એનું ભૂતકાળ થશે ડીડ. તો પ્રશ્નાર્થ વાક્ય હશે તો એની શરૂઆત ડાયરેક્ટ સહાયકારક ક્રિયાપદથી પણ થયેલી હોય, અથવા WH ક્વેશ્ચન હોય તો કંઈ પ્રોબ્લેમ જ નથી, એ જ મૂકવાનું થાય. પણ જો એમ, ઇઝ, વોઝ, વેર, હેવ, હેઝ, હેડ, ડુ, ડઝ, ડીડ, જો આવા બધાથી વાક્યની શરૂઆત થઈ હોય તો આ વાક્ય પ્રશ્નાર્થ જ બનશે. એટલે આપણે અહીંયા જે કંજક્શનનો ઉપયોગ કરશું એ કંજક્શન હશે ઇફ. હવે એમાં બીજા આવશે, એને આપણે મોડેલ ઓક્ઝિલરી કહેશું. તો ધોરણ 9માં આનો અભ્યાસ આપણે કરી ગયા હોય. તો મોડેલ ઓક્ઝિલરી ક્યાં ક્યાં છે? તો કેન, કેનનું ભૂતકાળ થશે કુડ. ક્વેશ્ચન આનાથી પણ પૂછી શકાય, કેનનો ઉપયોગ કરીને કેનનું ભૂતકાળ થશે કુડ. વિલ, વિલનું ભૂતકાળ થશે વુડ. પછી મે, તો ક્વેશ્ચન ક્લાસમાં આવો તો મે આઈ કમ ઇન એમ પૂછતા હોય તો આ મોડેલ ઓક્ઝિલરીઝ છે. તો મેનું ભૂતકાળ થશે માઇટ. સેલ, સેલનું ભૂતકાળ થશે શુડ. મસ્ટ એટસેટ્રા. તો જો આ બધાથી વાક્યની શરૂઆત થઈ હોય તો એ વાક્ય છે પ્રશ્નાર્થ આવશે. અને એ વાક્યની અંદર આપણે જે કંજક્શનનો ઉપયોગ કરશું એ આવશે ઇફ. તો અહીંયા આપણે ફરીથી રિવિઝન કરી લઈએ. 2 રૂલ્સ યાદ રાખવાના છે, પણ રૂલ્સ પહેલાં આપણે એ જાણવાનું કે વાક્ય પ્રશ્નાર્થ છે. જો તમને ખબર પડી જાય કે વાક્ય પ્રશ્નાર્થ છે તો વાક્યના અંતે ક્વેશ્ચન માર્ક હશે, અને વાક્યની શરૂઆત કાં તો WH, who, what, where, whom ગમે તે હોઈ શકે, અથવા હેલ્પિંગ વર્બથી થઈ હોય, અથવા ઓક્ઝિલરીથી થઈ હોય. તો એમાં મોડેલ ઓક્ઝિલરી પણ આવી જાય, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, શેલ, શુડ. અને હેલ્પિંગ વર્બ તરીકે એમ, ઇઝ, આર, હેવ, હેડ, ડુ, ડઝ, ડીડ. તો આ રીતનું કોઈ વાક્ય હોય તો એ વાક્ય બનશે પ્રશ્નાર્થ. તો પ્રશ્નાર્થ વાક્યની અંદર આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે યાદ રાખી લેવાનું કે આપણે મૂકશું આસ્ક્ડ, અને કંજક્શન તરીકે આપણે મૂકશું, જો WH હોય તો WH, અને જો હેલ્પિંગ વર્બથી પૂછેલો હશે ક્વેશ્ચન તો આપણે કંજક્શન તરીકે મૂકશું ઇફ. તો ફક્ત આટલું જ યાદ રાખવાનું છે. કોઈ પણ વાક્ય આપણે જોઈએ તો આપણને ખબર પડી જ જાય કે આ વાક્ય વિધાન છે કે પ્રશ્નાર્થ. વિધાન હશે તો ફૂલ સ્ટોપ હશે, પ્રશ્નાર્થ હશે તો
ક્વેશ્ચન માર્ક હશે. તો પ્રશ્નાર્થ બે પ્રકારના હોઈ શકે, એક WH થી હોય અને બીજું હેલ્પિંગ વર્બથી હોય, એટલે કે ઇઝ, એમ, આર, કેન, કુડ એ બધાથી હોય. તો જો WH થી હોય તો આપણે WH હોય એનું એ જ લખવાનું થશે સંયોજક તરીકે, અને જો WH ના હોય તો આપણે વાક્યને જોડવા માટે સંયોજક તરીકે ઇફનો ઉપયોગ કરશું. તો હવે આ નિયમ તમને એકદમ સમજાઈ ગયા હોય તો આપણે થોડાક એક્ઝામ્પલ્સ જોશું. તો ફર્સ્ટ એક્ઝામ્પલમાં રોહન said to Sohan, what do you eat daily? હવે તો વાક્ય આપણે જોઈએ તો વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની છે અને પ્રશ્ન પૂછેલ છે વોટથી. એટલે એટલી તો ખબર પડી જ જાય કે વાક્ય છે એ કેવું વાક્ય છે, પ્રશ્નાર્થ. પ્રશ્નાર્થ વાક્ય હોય તો રિપોર્ટિંગ વર્બ તરીકે આપણે શેનો ઉપયોગ કરવાનો થાય? આસ્કનો. તો આપણે એટલું કામ કરી લેશું. તો હવે આ વાક્યને ઇનડાયરેક્ટમાં ફેરવીએ તો રોહન છે એ સ્પીકર છે, તો રોહન આસ્ક્ડ સોહન, પછી કોઈ નિશાની કરવાની નથી. પછી આપણે જોશું કે પ્રશ્નાર્થ વાક્ય WH છે કે હેલ્પિંગ વર્બથી શરૂ થાય. તો અહીંયા WH ક્વેશ્ચન વોટથી પ્રશ્ન પૂછેલ છે, તો આપણે ત્યાં કન્જક્શન તરીકે શેનો ઉપયોગ કરશું? વોટનો જ. તો હવે આપણે કોઈ પણ પ્રશ્નાર્થ વાક્ય હોય તો એને હવે વિધાન વાક્યમાં ફેરવવું પડે. તો આગળ આપણે શીખ્યા ત્યારે એક મેં તમને બાબત યાદ રાખવાની કહેલી હતી કે જ્યારે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવો ત્યારે કોઈ પણ પ્રકારની નિશાની આપણે કરવાની નહીં. તો ક્વેશ્ચન માર્કની નિશાની પણ આપણે કાઢવી પડશે. તો ક્વેશ્ચન માર્કની નિશાની કાઢવી હોય તો આપણે વાક્ય છે એને વિધાનમાં ફેરવવું પડશે, કારણ કે ઇનડાયરેક્ટમાં આપણે ફક્ત ફૂલ સ્ટોપ જ કરવાનું રહેશે. તો પ્રશ્નાર્થ વાક્ય જે છે એ ક્વેશ્ચન ટેગની નિશાની આપણે કાઢી નાખી હોય ઇનડાયરેક્ટમાં, તો વાક્યને આપણે વિધાનમાં ફેરવવું પડે. તો હવે વિધાન વાક્યની શરૂઆત ક્યાંથી થાય? તો કર્તાથી થાય. તો જે યુ છે એ આગળ આવી જશે. તો હવે પહેલાં અહીંયા કયો કાળ છે એ જોઈ લઈએ. તો ડુનો ઉપયોગ થયેલ છે, તો કાળ આવશે સાદો વર્તમાન કાળ. હવે જો સાદો વર્તમાન કાળ હોય તો ઇનડાયરેક્ટમાં ફેરવશો ત્યારે થઈ જશે સાદો ભૂતકાળ. હવે જો યુ આગળ આવી જશે તો યુ છે એ રોહને કોના માટે યુઝ કરેલ છે? સોહન માટે. તો આપણે સોહન માટે યુઝ કરશું તે એટલે થશે હી. હવે કરતા આગળ આવી જશે, પછી આપણે વાક્ય જે છે એ
પ્રશ્નાર્થ નથી લખવાનું, એટલે હી પછી આવશે ડુ. ડુનો ઉપયોગ અહીંયા પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે થયેલ છે, એટલે આપણે વિધાન વાક્ય લખશું એટલે ડુ નીકળી જશે. હવે હી છે એ કર્તા છે, કર્તા પછી આવશે ક્રિયાપદ ડાયરેક્ટ, તો ઈટનું ભૂતકાળ V2 થશે એટ ડેઇલી અને ફૂલ સ્ટોપ. તો આટલો ચેન્જીસ કરવાનો છે, પણ બાબતે ધ્યાનમાં રાખવાની કે ઉદ્ગાર હોય કે પ્રશ્નાર્થ હોય, આપણે બધા જ વાક્ય વિધાનમાં ફેરવવાના હોય છે. એટલે જે સહાયકારક ક્રિયાપદ તરીકે ડુનો ઉપયોગ થયેલ છે એ નીકળી જશે. બીજું એક્ઝામ્પલ જોઈએ. બીજા એક્ઝામ્પલમાં નીતા said to ગીતા do I ask you again and again? તો અહીંયા વાક્યમાં જોઈએ તો નીતા ગીતાને કહે છે કે શું હું તને વારંવાર પૂછી શકું? તો હવે જોશું તો અહીંથી વાક્યની શરૂઆત ડુથી થઈ છે, હેલ્પિંગ વર્બથી થઈ છે, એટલે વાક્ય અહીંથી જ ખબર પડી જાય પ્રશ્નાર્થ છે. તો આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે શેનો ઉપયોગ કરશું? આસ્ક. તો થશે નીતા આસ્ક ગીતા. તો હવે રિપોર્ટિંગ વર્બનો ઉપયોગ થઈ જાય પછી આપણે અહીંયા આ નિશાની કાઢવા માટે સંયોજકનો ઉપયોગ કરશું. તો વાક્ય છે નોન WH, તો WHનો ઉપયોગ થયેલ છે નહીં, એટલે અહીંયા સંયોજક તરીકે આપણે ઇફનો ઉપયોગ કરશું. તો આટલું કામ પૂરું થઈ ગયું. હવે આપણે વાક્યને શેમાં ફેરવવાનું થાય? વિધાનમાં. તો વિધાન વાક્યમાં ફેરવીએ તો પહેલાં આવશે કર્તા. તો કર્તા અહીંયા જે ડુઅર ઓફ એક્શન છે એ કોણ છે? આઈ. તો આઈ છે એ કોના માટે યુઝ થયેલ છે? નીતા માટે. કારણ કે નીતા એ સ્પીકર છે, બોલે છે, તો પોતાના માટે એ આઈનો યુઝ કરશે. તો આપણે નીતા માટે શેનો યુઝ કરશું? સી. હવે અહીંયા આસ્ક V1 રૂપ આપેલું છે અને ડુથી ક્વેશ્ચન પૂછ્યો છે, એટલે અહીંયા હશે સાદો વર્તમાન કાળ. તો સાદો વર્તમાન કાળ હશે તો એનો ચેન્જીસ થઈ અને થશે સાદો ભૂતકાળ. તો કરતા છે સી, પછી આવશે ક્રિયાપદ, તો આસ્કનું ભૂતકાળ થશે આસ્કિડ. હવે યુ છે, તો અહીંયા યુ છે એ નીતા છે, કોના માટે યુઝ કરે છે? ગીતા માટે. તો ગીતા નીતાની સામે છે એટલે એ યુનો યુઝ કરે છે. આપણા માટે ગીતા છે એ શું થશે? સામે તો નહીં હોય ગીતા આપણી, એટલે આપણા માટે ગીતા થશે હર અગેન એન્ડ અગેન. તો વાક્ય પૂરું થાય ત્યાં આપણે ફૂલ સ્ટોપની નિશાની કરશું. તો બસ આટલા જ ચેન્જીસ કરી અને આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવી શકીએ. હવે આગળનું વાક્ય લઈએ. તો એક્ઝામ્પલ નંબર 3, ભૂમિ said to આકાશ
ડીડ યુ કોલ મી યસ્ટરડે? તો અહીંયા જે સ્પીકર છે, બોલનાર છે ભૂમિ છે, સાંભળનાર છે આકાશ છે. તો એને ક્વેશ્ચન પૂછે છે, ડીડ યુ કોલ મી યસ્ટરડે? શું તે મને ગઈકાલે ફોન કર્યો હતો? તો વાક્ય પ્રશ્નાર્થ છે. એટલે આપણે અહીંયા રિપોર્ટિંગ વર્બ તરીકે આસ્કીડનો યુઝ કરશું. તો ભૂમિ આસ્કડ, આકાશ. હવે સંયોજક તરીકે આપણે શું યુઝ કરશું? તો ક્વેશ્ચન પ્રશ્નાર્થ વાક્ય છે એ શેનાથી શરૂ થાય છે? ડીડથી. તો ડીડ જે છે એ હેલ્પિંગ વર્બ છે, પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટેનો ઉપયોગ થાય. તો WH ક્વેશ્ચન નથી, હેલ્પિંગ વર્બથી પ્રશ્નાર્થ વાક્ય છે, એટલે અહીંયા કન્જક્શન તરીકે આપણે મૂકી દઈશું ઇફ. હવે વિધાન વાક્ય થાય એટલે પહેલાં આવશે કર્તા. તો કર્તા અહીંયા યુ થશે. તો યુ વાક્યમાં ભૂમિ છે એ કોના માટે યુઝ કરે છે? આકાશ માટે. તો આકાશ માટે અહીંયા શું યુઝ થયેલ છે? યુ. તો આપણા માટે આકાશ થઈ જશે હી. એટલે આપણે અહીંયા લખશું હી. હવે કાળ જોઈ લઈએ. તો અહીંયા ડીડ છે, તો ડીડ હોય તો કયો કાળ હશે? સાદો ભૂતકાળ. તો વાક્યમાં સાદો ભૂતકાળ આપેલો હોય તો આપણે એને શેમાં ફેરવશું? પૂર્ણ ભૂતકાળ. તો પૂર્ણ ભૂતકાળની પેટર્ન કઈ રીતના થશે? તો હેડ પ્લસ V3. તો આપણે અહીંયા હેડ મૂકવું જ પડશે. તો હી હેડ, પછી આવશે ક્રિયાપદ. તો કોલનું V3 થશે કોલિડ અથવા કોલ્ડ. હવે અહીંયા આપ્યું છે મી. તો મી અહીંયા કોના માટે યુઝ કર્યું છે? ભૂમિએ પોતાના માટે. તો આપણા માટે ભૂમિ થશે તેણી, એટલે આપણે અહીંયા લખશું હર. અને ધ યસ્ટરડેનું થશે ધ પ્રીવિયસ ડે. ફૂલ સ્ટોપ. તો વારંવાર જે ડબલ ઇન્વર્ટેડ કોમાની નિશાની અને ક્વેશ્ચન માર્કની નિશાની છે એને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં લખવાની નહીં. હવે આગળનું એક્ઝામ્પલ જોઈએ આપણે. તો એક્ઝામ્પલ નંબર 4. રોહિત said to Mohit, when did we buy a car? તો અહીંયા જે સ્પીકર છે રોહિત છે, લિસનર છે મોહિત છે, અને ક્વેશ્ચન પૂછે છે કે વેન ડીડ વી બાય અ કાર. તો આપણે ક્યારે, વેન એટલે થશે ક્યારે, કાર ખરીદી હતી. તો વાક્ય છે પ્રશ્નાર્થ છે. તો આપણે ફટાફટ રિપોર્ટિંગ વર્બ તરીકે જેનો ઉપયોગ કરશું? આસ્ક્ડ. રોહિત આસ્ક્ડ મોહિત. હવે અહીંયા WH ક્વેશ્ચન છે, તો આપણે ઇફ
નો ઉપયોગ કરશું નહીં. ત્યાં ડાયરેક્ટ આવી જશે વેન. હવે વેન પછી ડાયરેક્ટ આપણે મૂકવાનું થાય કરતા, કારણ કે વાક્યને આપણે વિધાનમાં ફેરવશું. તો વી છે, બોલનાર છે રોહિત, સાંભળનાર મોહિત. રોહિત પોતાના માટે અને મોહિત માટે શેનો યુઝ કરે છે? વીનો. તો આપણા માટે રોહિત અને મોહિત થશે તેઓ, એટલે આપણે અહીંયા લખશું ધેય. હવે કાળ જોઈ લઈએ. તો ડીડ છે તો અહીંયા હશે સાદો ભૂતકાળ, તો આપણે એને ફેરવશું પૂર્ણ ભૂતકાળમાં. તો ધેય પછી ફરજિયાત આપણે લખવાનું થશે હેડ. હવે બાયનું વિતરિત થશે બોટ, BOUGHT, અ કાર. તો બસ આટલો ફેરફાર કરો એટલે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવાઈ જશે. હજી એક્ઝામ્પલ જોઈએ આપણે આગળ. તો અહીંયા જે સ્પીકર છે એ સન છે. સન આસ્ક્ડ મધર will you make tea for me? તો અહીંયા જે સ્પીકર છે સન છે અને લિસનર છે એ મધર છે, અને વાક્ય છે પ્રશ્નાર્થ છે. તો આપણે ફટાફટ રિપોર્ટિંગ વર્બ તરીકે આસ્કનો ઉપયોગ કરશું, અને વાક્યમાં આપેલ જ છે સન આસ્ક્ડ મધર. હવે અહીંયા પ્રશ્નાર્થ વાક્ય છે એની શરૂઆત વિલથી થાય છે, તો આપણે અહીંયા સંયોજક તરીકે શેનો ઉપયોગ કરશું? ઇફનો. હવે વાક્ય આપણે ફેરવવાનું થાય વિધાનમાં, એટલે કરતા કોણ છે વાક્યનો? યુ. હવે જોઉં તો યુ કોના માટે યુઝ થયેલ છે? આપણે જોઈએ તો અહીંયા જે યુ છે કોના માટે યુઝ થયેલ છે? મધર માટે. તો મધર એ બાળકની સામે હશે, તો એનો જે પુત્ર છે એને એની માતા માટે યુનો ઉપયોગ કરેલ છે, તો આપણે તેની માતા માટે શેનો ઉપયોગ કરશું? સી. હવે વિલ છે એ પછી જતું રહેશે કરતા પછી, તો વિલનું થઈ જશે વુડ. સી વુડ. હવે વુડમાં આપણે વિલને ફેરવેલ છે તો ભૂતકાળમાં ફેરવેલ છે, તો પછી ક્રિયાપદમાં આપણે ચેન્જીસ કરવાનો થશે નહીં. મેક ટી ફોર, અને અહીંયા છેલ્લે આપેલ છે મી. તો વાક્ય બોલનાર છે સન છે, એનો પુત્ર છે, એ પોતાના માટે શેનો ઉપયોગ કરે? મીનો. તો મારા માટે છે તો એ મીનો યુઝ કરશે, પણ આપણે સન માટે ચા બનાવવાની છે તો આપણે મી કહેશું તો આપણા માટે વાત થઈ જશે, એટલે આપણે અહીંયા મી લખી શકીએ નહીં. તો છોકરા માટે આપણે શું યુઝ કરશું? હિમ. પછી નેક્સ્ટ એક્ઝામ્પલ. ફાધર said to me, why will you visit this
ઝૂ. તો અહીંયા જે સ્પીકર છે એ ફાધર છે અને જે સાંભળનાર છે એ મી છે, એટલે મી એટલે હું. તો હવે આપણે એ જોઈ લેશું કે જે ક્વેશ્ચન છે એ વાયથી પૂછેલ છે, એટલે અહીંયા આપણે વાયનું વાય જ રાખશું. તો રિપોર્ટિંગ વર્બ તરીકે આપણે ફટાફટ શેનો ઉપયોગ કરી નાખશું? પ્રશ્નાર્થ વાક્ય છે એના એટલા માટે આસ્કનો. તો ફાધર આસ્કેડ મી, અહીંયા ભાઈ ધ્યાન રાખવાની જરૂર છે, મને પૂછેલ છે એટલે આ વાક્ય હું જ બોલીશ. પણ અહીંયા વાક્ય કોણ બોલે છે? ફાધર. તો ફાધર છે, સ્પીકર છે, અને મી એટલે હું એ લિસનર છું, એટલે એ વાત હું સાંભળું છું. હવે એ વાત હું સાંભળીને બીજાને કહીશ. તો અહીંયા સંયોજક તરીકે આપણે વાયનો જ ઉપયોગ કરશું. તો વાય પછી ડાયરેક્ટ આવશે કરતા. તો અહીંયા ફાધર મારા માટે શેનો યુઝ કરે છે? યુનો. તો હવે આ વાક્ય હું જ બોલું છું, કારણ કે અહીંયા મી છે એટલે અહીંયા તમારી વાત આવી જશે, એટલે વાક્ય આપણે જ બોલવાનું છે. હવે ફાધર બોલશે નહીં. તો હવે ફાધર મારા માટે યુનો યુઝ કરે, તો હું મારા માટે શેનો યુઝ કરીશ? આઈ. પછી આવશે વિલ, તો વિલનું થઈ જશે વુડ. તો વાય આઈ વુડ વિઝિટ, ધીસનું થઈ જશે ધેટ ઝૂ. ફૂલ સ્ટોપ. તો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ. તો એક્ઝામ્પલ નંબર 7. મિત્તલ said to Mitali, where is your brother studying at this time? ક્વેશ્ચન માર્ક છે. તો અહીંયા જે સ્પીકર છે એ મિત્તલ છે અને જે લિસનર છે મિતાલી છે. અહીંથી આપણને ખ્યાલ આવે કે વાક્ય WH વેરથી પૂછેલ છે. તો આપણે આન્સરમાં ફટાફટ રિપોર્ટિંગ વર્બ તરીકે શેનો ઉપયોગ કરશું? આસ્કનો. તો મિત્તલ આસ્ક મિતાલી. હવે અહીંયા WH ક્વેશ્ચન ટેગ છે વેર, તો વેરનું આપણે રાખશું વેર જ. હવે અહીંયા યુઝ થયેલ છે યોર. વાક્ય સમજીએ તો બોલનાર છે મિત્તલ, સાંભળનાર છે મિતાલી. અહીંયા યોર બ્રધરનો યુઝ થયેલ છે, તો કોને ક્વેશ્ચન પૂછે છે? મિતાલીને. તો મિતાલીને ક્વેશ્ચન પૂછે છે એટલે મિતાલીનો ભાઈ, એટલે મિત્તલ બોલશે તારો ભાઈ. પણ આપણે મિતાલી આપણા સામે છે નહીં, તો આપણે મિતાલીના ભાઈ માટે યુઝ કરશું તેણીનો ભાઈ. તો મિત્તલ આસ્ક મિતાલી વેર હર બ્રધર. હવે કાર્ડ જોવાની વાત છે. અહીંયા ક્રિયાપદનું રૂપ આપેલ છે ING વાળું અને એની આગળ આપેલું છે ઇઝ. તો કાર્ડ થશે ચાલુ વર્તમાન કાળ.
તો ચાલુ વર્તમાન કાળ હશે તો આપણે એને ફેરવશું ચાલુ ભૂતકાળ. તો કર્તા આપણને મળી ગયેલ છે. મિત્તલ, મિતાલી, મિતાલીના ભાઈને મિત્તલ કહેશે યોર બ્રધર, પણ આપણે મિતાલીના ભાઈને કહેશું હર બ્રધર. હવે ઇઝ છે એનું થઈ જશે વોઝ સ્ટડિંગ એટ, ધીસનું થઈ જશે ધેટ ટાઈમ. હજુ એક એક્ઝામ્પલ જોઈ લે. તો અહીંયા મિસ્ટર પટેલ છે, તો મિસ્ટર પટેલ said to મિસિસ પટેલ, આર યુ, શું તમે કુકિંગ નાવ, તો શું તમે અત્યારે રાંધી રહ્યા છો? તો બોલનાર મિસ્ટર પટેલ છે અને વાક્ય છે એ પ્રશ્નાર્થ છે, એટલે આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે યુઝ કરશું આસ્કનો. તો મિસ્ટર પટેલ આસ્ક્ડ મિસિસ પટેલ. હવે જે વાક્ય છે એ આરથી શરૂ થયું એટલે પ્રશ્નાર્થ છે, તો આર છે WH નથી એટલે આપણે કન્જક્શન તરીકે ઇફનો ઉપયોગ કરશું. હવે અહીંયા યુઝ થયો છે યુ. યુ કોના માટે યુઝ થયેલ છે? મિસિસ પટેલ માટે. કોને યુઝ કરેલ છે? મિસ્ટર પટેલે. તો આપણા માટે જે મિસિસ પટેલ છે એ થશે સી. ઇફ સી. હવે અહીંયા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ છે અને જે હેલ્પિંગ વર્બ છે એ આર છે, એટલે આ કાળ થશે ચાલુ વર્તમાન કાળ. તો એને આપણે ફેરવશું ચાલુ ભૂતકાળમાં. તો હવે કર્તા તરીકે આપણા માટે સી લીધેલ છે એટલે સી સાથે આવશે ઇઝ. પણ અહીંયા ચાલુ વર્તમાન કાળ છે એને આપણે શેમાં ફેરવવાનો છે? ભૂતકાળમાં, એટલે આપણે યુઝ કરશું વોઝ કુકિંગ, અને નાવનું એઝ પર રૂલ થઈ જશે ધેન, અને છેલ્લે ફૂલ સ્ટોપ. તો હવે વાક્ય નંબર 9 અને 10નું સોલ્યુશન તમારે હોમવર્કમાં કરવાનું છે. તો એક્ઝામ્પલ નંબર 9, પૂજા said to પૂનમ were you sleeping last evening? તો આનો આન્સર તમારે લખવાનો છે. અને લાસ્ટ એક્ઝામ્પલ, રાજેશ said to Mahesh whom was he giving information? Then question mark. તો તમારે હોમવર્કમાં આ 2 કેસ જે એક્ઝામ્પલ છે એનું સોલ્યુશન કરવાનું છે, ઇનડાયરેક્ટમાં ફેરવવાના છે, અને પછી આપણે
નેક્સ્ટ લેક્ચરમાં ઉદ્ગાર વાક્યોનો ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કઈ રીતે કરવું એના વિશે અભ્યાસ કરશું. તો થેન્ક યુ.